હેલો વિદ્યાર્થી મિત્રો, અર્નિક ગોલાણી તમારું મારા ક્લાસીસમાં ફરી આપનું સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આપણે ગયા વિડિયોની અંદર આપણે સાબિત કરવાના જે બે પેટર્નના દાખલા હતા એ આપણે શીખ્યા હતા. આપણે બાકીના જે દાખલા જે છે એ આપણે આ વિડિયોની અંદર કરશું અને સાથે આપણે ચેપ્ટર 1 પણ આપણે કમ્પ્લીટ કરશું. તો ચાલો વિદ્યાર્થીઓ, જો તમને આપણી ચેનલ ઉપર બધું સરખી રીતના સમજાતું હોય તો આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો કે જેથી તમને પણ આ બધી વસ્તુનો લાગત ફાયદો તમને મળતો રહેવો જોઈએ. બરોબર? તો ચાલો આપણે બધું સમયના લીધે વિડિયો ચાલુ કરશું. હવે જો આપણે વળી પાછું સાબિત કરવાનું છે. બરોબર? સમય અસમય સંખ્યા છે કે નહીં, તો આપણે આ અસમય સંખ્યા છે તો પહેલા આપણે પહેલા શું કરશું, જે આપણે કરતા હવે તમને થતું હશે છે આ તો છેદવાળામાં કરવાનું કેવી રીતે, જેમ તમે કેમ √2 √3 √5 મેં તમને √5 વાળો કરાવ્યો હતો એ જ રીતના આને સાબિત કરવાનું. ફરક આમાં એક વસ્તુનો અલગ રહેશે. શું કામ? કેમ કે આમાં પહેલા તમે b સાબિત કરશો, પછી a સાબિત કરશો. આમાં તમે a પહેલા સાબિત કરતા હતા. તો હવે આપણે ધારો કે લખશું, અહીંયા ધારો કે 1/√2 સમય સંખ્યા છે. બરોબર? સમય સંખ્યા છે. તો હવે અહીંયા a અને b પૂર્ણાંક સંખ્યા ધારી લ્યો. અહીં a અને b પૂર્ણાંક સંખ્યા હોવાથી a ના છેદમાં b બરાબર 1/√2 થાય. બરોબર? અથવા આમ નો લખવું હોય કે સાહેબ તમે તો √5 આગળ લખ્યું તો આપણે આગળ લખી નાખી, ફરક કઈ નહીં પડે, બે બચા. હવે શું કરવાનું? બંને બાજુ વર્ગ લઈ ગયો. ચાલો અહીંયા લખો, બંને બાજુ વર્ગ લેતા તો આપણે વર્ગ લઈ કાઢી 1/√2 નો વર્ગ અને a/b નો વર્ગ. તો હવે વર્ગ લઈ પછી શું વધે? 1/2 અહીંયા a² અને અહીંયા b². ચોકડી ગુણાકાર કરવાનો થાય છે. શું થાય છે? ચોકડી ગુણાકાર. આનો આની સાથે ગુણાકાર કરો તો શું થશે? b² બનશે. અને આનો આની સાથે ગુણાકાર કરશો તો 2a² બનશે. તો ચાલો હવે અહીંયા b² બરાબર 2a² તમને સાબિત થઈ ગયું. સમીકરણ નંબર 1. અહીંયા શું લખવાનું કે અહીં 2a b નો અવયવ છે. બરોબર? અથવા તમે તમારી લાંબી રીતે લખી શકો, અહીં બે અવિભાજ્ય સંખ્યાઓ હોવાથી તે b નો અવયવ થાય છે, એમ લખી શકશો. બરોબર? આ રીતના શોર્ટકટ પણ તમે લખી શકો. હવે ભાઈ પાછું તમે શું કરવાનું? ધારો કે કરીને લખવાનું. ધારો હવે તમે ઓમાં શું કરતા કે a મળતું તો અહીંયા તમે a બરાબર 2c થાતા કે જેથી તમને b મળી ગયું. હવે આપણે અહીંયા શું કરવાનું? b બરાબર 2c થાઈએ. b બરાબર 1/, સોરી ખાલી 2c ધારો તોય થઈ જશે દાખલો. બરોબર? તો એ દાખલો તમારો થઈ જશે. જ્યાં c પૂર્ણાંક સંખ્યા છે. કેવી સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા છે. તો બંને બાજુ વર્ગ લઈ લ્યો અને લખો, બંને બાજુ વર્ગ લેતા. હવે અહીંયા b નો વર્ગ અને 2c નો વર્ગ. તો હવે b² બરાબર 4c² થઈ ગયું. તો હવે b² બરાબર આની કિંમત અહીંયા મૂકવાની થશે જેથી તમને a મળી જશે. તો અહીંયા b² બરાબર 2a² છે, તો અહીંયા હું લખું છું 2a² બરાબર 4c². હવે બધા લોકોને એક પ્રશ્ન એ થાય કે સાહેબ અહીંયા 2c શું કામ? ભાઈ અહીંયા જો બગડો આપણે આવે છે, અહીંયા બગડો આવ્યો ને એટલે મેં 2c કર્યું. જો અહીંયા પાછળ આવે તો તમારે 5c કરવાનો. આટલો ફરક બે છે. હવે બે કોમન કાઢ્યું, જેમ આપણે પાંચમો કોમન કાઢ્યો એવી રીતે બે કોમન કાઢ્યું. તો બે કોમન કાઢશો તો વધ્યું શું? a² બરાબર 2c² વધ્યું. બરોબર? હવે અહીંયા પણ લખી શકશો કે અહીં 2a નો અવયવ છે. કમ્પ્લીટ એનો અવયવ થઈ ગયો. તો હવે આના પરથી શું થાય કે ભાઈ કે અહીં
1/2 એ સમય સંખ્યા છે માટે તે ધારણા કેવી થાય? ખોટી છે. રેડી? તે ધારણા ખોટી છે, તેથી સાબિત થાય કે 1/2 એ અસમય સંખ્યા છે. તો ચાલો, બહુ સહેલો દાખલો છેદવાળો પૂછે. હવે એટલે તમને ખબર પડી જાય કે સાદો √2 વાળો પૂછે કે છેદવાળો √2 વાળો પૂછે, તો એ બેમાં ટેકનિક સેમ જ થશે, પણ આલ્ફાબેટ ચેન્જ થઈ જાય. અહીંયા અંદાજે પેલા b મળે, પછી a મળશે. એ એક ધ્યાન ના રાખવાનું. તો ચલો, બહુ સહેલો દાખલો છે. નેક્સ્ટ સ્લાઇડ ની અંદર આપણે નેક્સ્ટ દાખલો જોઈશું. એવા છે આપણા લાસ્ટ બે દાખલા અને આખા ચેપ્ટરના લાસ્ટ બે દાખલા છે. બરોબર? હવે જો ખાસ ધ્યાન આપજો કે આમાં 7/5 છે, આમાં 6 + √2 આવો આપણે કરી ચૂક્યા છીએ. આવો આપણે પહેલી વાર કરીશું. તો પહેલા આને ધારી લ્યો. ધારો કે 7/5 સમય સંખ્યા છે. કેવી છે? સમય સંખ્યા છે. હવે સમય સંખ્યા છે તો આપણે બે પૂર્ણાંક સંખ્યા લઈએ કે અહીં a અને b પૂર્ણાંક સંખ્યા હોવાથી 7/5 બરાબર a/b થાય. રેડી? હવે બંને બાજુમાં વર્ગ લેવાની જરૂર નથી. આ 7 છે એને ગુણાકારમાં છે, આની છેદમાં લઈએ તો આવું થાય કે ભાઈ √5 બરાબર a/7b. a/7b થાય તો હવે આને સમય સંખ્યા સાબિત કરી દો, આને સમય સંખ્યા સાબિત કરી દો. તો આપણે લખી શકીએ કે ભાઈ અહીં a/7b એ સમય સંખ્યા છે અને √5 સમય સંખ્યા છે. હવે આની શું કરવાનું? આની ધારણા ખોટી સાબિત કરી દેવાનું કે અહીં સમય સંખ્યા છે તે ધારણા ખોટી છે. એવું અહીં પાછળ લખી નાખશો તો પણ ચાલશે. તો તે એના ઉપરથી સાબિત થાય કે ભાઈ 7/5 એ અસમય સંખ્યા છે. તો આની જગ્યાએ બીજો તમને કોઈ પણ આવો દાખલો તમને આપી દે, માની લ્યો કે 7/5 ની જગ્યાએ 3/5 આપી શકે, અથવા 2/5 આપી શકે, અથવા 2/3 આપી શકે. સેમ જ ટ્રીક આવડો દાખલો થઈ છે અને 2 માર્કમાં પૂછાશે, રોકડા માર્ક આવશે. ચલો હવે આપણે નેક્સ્ટ દાખલો કરીશું. 6 + √2. પહેલા મેં સમય સંખ્યા જાણી. ધારો કે 6 + √2 સમય સંખ્યા છે. કેવી છે? સમય સંખ્યા છે. તો સમય સંખ્યા છે તો બે સંખ્યા ધારી કે અહીં a અને b પૂર્ણાંક સંખ્યા હોવાથી બરાબર a/b થાય. તો a/b થાય તો 6 પ્લસ ને ઓલી બાજુ જશે તો માઈનસ માં. તો a/b - 6 લસા લેવો પડશે. બરોબર? b લસા થાય છે તો a - 6b/b. તો હવે કાઈ કરવાનું નથી, આને સમય સાબિત કરી દો, આને સમય સંખ્યા સાબિત કરી દો. તો આપણે લખશું કે અહીં a - 6b/b એ સમય સંખ્યા છે, અને √2 પણ સમય સંખ્યા છે. તો તેથી આ ધારણા કેવી થઈ જાય? ખોટી સાબિત થાય. તો તે ધારણા
મોટી છે તો એના પરથી તમે એમ કહી શકો કે ભાઈ 6 + √2 એ અસમય સંખ્યા છે. તો ચાલો વિદ્યાર્થીઓ અહીંયા આપણા આખું ચેપ્ટર પર કમ્પ્લીટ થાય છે અને દાખલા પણ કમ્પ્લીટ થાય છે. તો ચાલો વિદ્યાર્થીઓ જો તમને આપણી ચેનલ ઉપર બધી વસ્તુ સરખી રીતના સમજાતી હોય તો મહેરબાની કરીને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો અને તમારા ભાઈબંધ મિત્રોને પણ શેર કરો. તો ચાલો આપણે નેક્સ્ટ વિડિયોની અંદર આપણે મળશું બહુપદીના ચેપ્ટર સાથે જે હમણાં ટૂંક સમયની અંદર તમારા આપણી ચેનલ ઉપર પ્લેલિસ્ટમાં તમને મળી જશે, બરોબર? જેનું આખું આ પ્લેલિસ્ટ રેડી થાય છે અને જેથી પેલું પ્લેલિસ્ટ થશે 1 થી 5 ચેપ્ટરનું થાય છે. તો એ 1 થી 5 ચેપ્ટરની અંદર તમે મન ફાવે એ શોધીને તમે દાખલા જોઈ શકશો. તો ચાલો ત્યાં લગી આપણે રહીશું. જય હિન્દ, જય ભારત.